હોલિવૂડની મશહૂર અભિનેત્રી કેથલીન હેપલબર્ડ એના જીવનમાં બનેલી ઘટનાને એને ખૂબ જ સરસ રીતે રજૂ કરી છે. હું છું પૂર્વી અને આવો સાંભળીએ. તે લગભગ 12-13 વર્ષની હશે. રવિવારની એક સવારે તે અને એના પપ્પા સર્કસ જોવા ગયા. ત્યાં પહોંચીને જ્યાં ટિકિટ માટેની લાઈન હતી તેમાં તે અને એના પપ્પા ઊભા રહ્યા. ત્યાં એક કપલ હતું. એની પાછળ બેના જોડકામાં 8 સંતાનો ઊભા હતા. ત્યાં કેથરીનની નજર પડી. તે તેમની આગળ ઊભા હતા. એમના પહેરવેશ પરથી દેખાઈ રહ્યું હતું કે તેમની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. હા, પણ બાળકો અંદર અંદર ખૂબ જ ઉત્સાહમાં વાતો કરી રહ્યા હતા. એના પરથી એવું અનુમાન લગાવી શકાય કે આ પહેલાં ક્યારેય એ લોકોએ સર્કસ નથી જોયું. તેમના મા બાપના ચહેરા પર એક અલગ ચમક જોવા મળી રહી હતી. આજે પહેલી વખત તેઓ જાણે બાળકની કોઈ મોટી ઈચ્છા પૂરી કરવા બાળકોને લઈને આવ્યા હોય એવું દેખાઈ રહ્યું હતું. લાઈનમાં હવે 2 કે 3 જ કુટુંબ હતા. એક આ 8 બાળકોવાળું દંપતી અને એની આગળ કેથરીન અને એના પપ્પા ઊભેલા હતા. આ ભાઈ ટિકિટ બારી પર જઈને ત્યાં બેઠેલી મહિલાને પૂછે છે કે મારે 2 એડલ્ટ અને 8 બાળકોની ટિકિટ જોઈએ છે. તમે મને કહેશો કે કેટલા પૈસા થશે? એટલે પેલી મહિલાએ આમ કેલ્ક્યુલેટરમાં કંઈક ગણ્યું અને એ ભાઈને કહ્યું કે આટલા પૈસા થાય. ત્યારે એ ભાઈના ચહેરા પરનું નૂર ઉડી ગયું. એમને ફરી વખત પૂછ્યું કે મને જરા ફરી કહેશો કેટલા પૈસા થશે? એમને મનમાં થયું કે કદાચ ભૂલ તો નથી પડી ને. આટલું કહેતા તો એ ભાઈની આંખના ખૂણા ભીના થઈ ગયા કે બાળકોની આજે જે ઈચ્છા હતી સર્કસ જોવાની એ પૂરી નહીં થઈ શકે. બાળકો આજે હતાશ થઈ જશે. મારા પિતા આ બધું સાંભળતા હતા અને એમને શું સૂઝ્યું કે એમને એમના ખિસ્સામાંથી $20ની નોટ જાણે આમ નીચે જમીન પર પડી જતી હોય એ રીતે એમને સેરવી અને પેલા ભાઈની પીઠ થપથપાવીને કહ્યું કે મને લાગે છે કે તમારી $20ની નોટ પડી ગઈ છે. એમ કહીને તે નીચે વાંકા વળીને એ $20ની નોટ લઈને એ ભાઈને હાથમાં આપે છે. પેલા ભાઈને એક જ ક્ષણમાં સ્થિતિ સમજાઈ જાય છે. તેમને નોટ લેવાની જરાય ઈચ્છા નથી હોતી, પરંતુ બીજી તરફ 8 બાળકોના માયુસ ચહેરા તરવરતા હતા. એટલે એને એ નોટ હાથમાંથી લઈ લીધી અને એટલું જ કહ્યું. ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો અને ધ્રુજતા અવાજે ફક્ત એટલું જ બોલી શક્યા, થેન્ક યુ. કેથરીન કહે છે કે મારા પપ્પાના પર્સમાં એ છેલ્લી નોટ હતી જેમાંથી અમે લોકો સર્કસ જોવા માટેની ટિકિટ ખરીદવાના હતા. એટલે અમે ઘરે સર્કસ જોયા વગર જ પાછા ફર્યા. તે દિવસે ઘરે પાછા ફરતી વખતે મારા પપ્પા અને મારા ચહેરા પર એક સંતોષની રેખા હતી અને મને સર્કસ જોયા કરતાં વધારે આનંદ મારા ચહેરા પર એ દિવસે હતો. અને મને સમજાયું કે કોઈને રાજી કરવાથી વધુ રાજી થવાય છે. મિત્રો, સાવ સાચી વાત છે. ભોગવવાથી જે આનંદ નથી મળતો ને એ કોઈને આપવાથી મળે છે. તમે જે દિવસે કોઈના ચહેરા પર 1% સ્મિત લાવી શક્યા હોય કે એની ઈચ્છા પૂર્તિ કરી શક્યા હોય તો ટ્રસ્ટ મી, તમને એ દિવસે વધુ સારી ઊંઘ આવશે. કારણ કે તમે આજે 24 કલાકમાં એવું જીવ્યા છો કે ઉપરવાળો ખુશ થયો.